હાલો મિત્રો, કેમ છો? તમે બધી મજામાં જશે અને તમારા બધીનું મારા બ્લોગમાં સ્વાગત છે. ને આપણે આજે છે મિત્રો જુનાગઢ ગિરનાર ફરવા માટે. તો આપણે જો મિત્રો રેડી થઈ ગયા, ત્યાર બે થઈ ગયા. હવે આપણે સાગરભાઈ ત્યાં નીકળીએ અને પછી ત્યાંથી આપણે જાન છે તો પેલા સાગરભાઈ ત્યાં પૂગી જાય. ફાઇનલ મિત્રો આપણે ગિરનાર પૂગી ગયા અને મિત્રો ચેકિંગ ચાલે. આપણે દફતર ને એકા બીજા હોય એમાં ચેક કરવાનું. આથી વસ્તુ લઈ જવાની. સીડી તમને દેખાતી હશે પેલી અહીંથી આપણે ચડવા માટે આપણે જો ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું હતું. એક આઈનું મિત્રો વ્યૂ છે મસ્ત મજાનું. થોડો ખાસ તો ચડવા માંડ્યો. પેલી વખત આવ્યા, પેલી વખત તો નથી આવ્યા, આવી ગયેલ છે પણ આપણે કાંઈ તો ન હોય ચડવાનું કેવું કંઈ. જોઈ લો મિત્રો, મસ્ત મજાનું વ્યૂ છે. આપણે હનુમાન દાદાનું મંદિર પણ છે, મસ્ત મજાનો વ્યૂ પણ છે, વાદળા પણ દેખાય. જોઈ લો મિત્રો, જંગલ પણ છે. આગળ જઈએ આપણે. ફાઇનલ મિત્રો આપણે 1500ની ઉપર પગથિયા ચડી ગયા અને મિત્રો એનું ખાલી વ્યૂ જાવ તમને કંઈ દેખાતું નહીં. આ ઝાખું છે, વાદળા છે મિત્રો. એ કાંઈ રહસ્ય વાત છે. જો આ પાણી છે કુદરતી મિત્રો, પાણી આવે આપણે તો ખબર નથી ક્યાંથી આવે મિત્રો. એનું ખાલી તમે લોકેશન જો મસ્ત મજાનું. આપણે ઉપર ફરી પાછા મળશું. જોઈ લો એનું વ્યૂ તમને કંઈ દેખાતું નહીં. સફેદ આપણે વાદળા આપણે જરા ઉપર ચડીએ ત્યાંનું વ્યૂ તમને દેખાડીએ. વાદળા જેવું જ દેખાય. જો કે જો નીકળીએ આપણે 750 છે હવે ચડીએ. મસ્ત મજાનું વાતાવરણ છે. વરસાદમાં ધીનો આવે ને પવન પણ છે. આપણે ચડીએ. ફાઇનલી મિત્રો આપણે અંબાજી પૂરી ગયા છે ને અંબાજીમાંનું મંદિર પણ છે ને મસ્ત મજાનું મોસમ પણ છે. આપણે ઓલી બાજુ રોપવે પણ છે, જેને રોપવેમાં જવાય રોપવે પણ છે. અહીંયા આપણે ઓલી બાજુ મેદાનમાં જઈએ. અહીંયા મેદાનમાં સારું મોસમ આવે. નજારો તમે જોઈ લો. આવું છે મેદાન. આપણે અંબાજીનું મંદિર છે. અંબાજીનું મંદિર વાં છે. દત્તાત્રેયનું મંદિર આગળ છે સામે. એ મંદિર દેખાતું નથી. આપણે વાદળા જેવું આવી ગયું દેખાતું હા તમને. આપણે પછી મિત્રો આપણે દત્તાત્રેય આવે અને અંબેમાં આવેથી દર્શન કરી અને નીકળી ગયા. અને આપણે આ જૂની સીડી છે જોવા મિત્રો, બોર્ડ પણ મારી ગયેલ છે, અહીંયા પણ મારી ગયેલ છે, તમને દેખાતી જ હોય. આપણે હવે જાય જૂની સીડી આગળ જાય ધીમે ધીમે. આપણા બધી મિત્રો છે પાછળ આવે. આપણે નીકળીએ જૂની સીડી. ત્યાં તમને નજારા બતાવીએ. અહીંયા મસ્ત મસ્ત નજારા છે. નીકળીએ જૂની સીડી બાજુ. આપણે સીડી ઉઠી ગયા છે જૂની ને તમે અહીંથી ખાલી મિત્રો વ્યૂ જો મસ્ત મજાનું છે. અહીંયા ડુંગર દેખાય જોઈ લો. વાદળા તો મિત્રો ઊંચા લઈ ગયા. લીપ પણ છે જેને એમાં આવું હોય ને એમાં આપણા જીવાતો હોય ચાલીને આવે. મિત્રો એનું વ્યૂ વાદળા તો બહુ નથી દેખાતા. આપણે સીટ ઓલી બાજુ જવાનું છે. માં કલક ધીમે ધીમે મિત્રો આપણે તો નીચે ઉતરી ગયા હતા અને મસ્ત મજાના રસ્તે ચડી ગયા હતા. હવે આગળ જશું ને એટલે ટેમ્પા બેમ્પા આવે તો આવશે મિત્રો. ખાલી લોકેશન ચેક કરો તમે બારોબારથી. તો આપણા માણસો તો કોઈ નથી આવ્યા. આપણા માણસો તો કોઈ નથી આવ્યા. આવશે પછી આગળ જાય. ટેમ્પા બેમ્પા ગોચીએ, વાત જોઈએ એની પણ આવે પછી નીકળીએ ટ્રેનમાં જવાનું. ટ્રેનમાં બાકી પછી કંઈક જોઉં હવે આગળ જાય. મિત્રો આપણે જો ગિરનારથી ઘરે આવી ગયા હતા અને મિત્રો આપણે બહુ થાકી ગયા હતા. એ માટે આપણે બસમાં આવવું પડ્યું. ટ્રેનમાં તો પછી આવવું ન પડ્યું. મિત્રો ઘરે આવીને પહેલાં તો આપણે નાહી બાય ને ફ્રેશ થઈ ગયા. કેમ કે ગિરનારથી આવ્યા માટે એ માટે પહેલાં નાહવું પડે. પગ ફોરા થઈ જાય. કેમ કે નાહી લઈએ એટલે આખું શરીરમાંથી દિલમાંથી જે થકાન હોય એ નીકળી જાય. તો હવે માત્ર આપણે ઘરે આવી ગયા અને આજનો બ્લોગ અહીં સુધી. લાઇક અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સારો લાગ્યો હોય તો કરતા જજો. નેક્સ્ટ વિડીયો આપણે આવી જશે. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ચાલો બાય.